હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શીખીશું ધોરણ 10ની અંદર વાસ્તવિક સંખ્યાઓ. એમાં સ્વાધ્યાય 1.1. તો પ્રશ્ન નંબર 1 આપણે જોઈએ એમાં કે નીચેની દરેક સંખ્યાને તેના અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવો. ઓકે, તો 140ને અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે આપણે દર્શાવવાના છે. તો 140 લખીએ આપણે અહીં 140. તો 140ના આપણે અવયવ પાડીએ તો અહીંયા 70 દુ 140. ઓકે, અહીંયા 35 દુ 70, 35 એટલે કે 7 5 35 અને 7 1 7 આવશે. રાઈટ. તો વિદ્યાર્થી મિત્રો, એના અવિભાજ્ય અવયવનો ગુણાકાર સ્વરૂપ આપણે દર્શાવીએ. તો 140 બરાબર 2 × 2 × 5 × 7. રાઈટ. તો હવે નેક્સ્ટ પ્રશ્ન એટલે કે 156. તો 156ને પણ જો આપણે એના અવિભાજ્ય અવયવનો ગુણાકાર સ્વરૂપે દર્શાવવાના છે. તો 156ના અવયવ પાડીએ તો અહીંયા આવશે 78 દુ 56 અને 39 દુ 78 અને 39 એટલે કે 13 3 39. ઓકે, હવે અહીંયા આવશે 13 1 13. સો 156 એટલે એના અવયવ કયા કયા પડે કે તો 156 બરાબર અહીંયા 2 × 2 × 3 × 13. ઓકે, તો આ રીતે એના અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે દર્શાવી શકાય. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આપણે 2 દાખલા જોઈએ. બરાબર ને, એક આગળના બીજા દાખલાઓ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. તો ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત. તો આ વિડીયોને જો તમને આ વિડીયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર.